ગુજરાતમાં કોરોના વેક્સિનના વધામણા. પુણેથી કોવિશિલ્ડ વેક્સિનનો 2.76 લાખ ડોઝનો જથ્થો ગુજરાત પહોંચ્યો. ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર ઝોનમાં ફાળવણી. 16મી જાન્યુઆરીથી 287 સ્થળે રસીકરણ થશે. અમદાવાદમાં 1.08 લાખ, ગાંધીનગરમાં 96,000, રાજકોટમાં 77,000, ભાવનગરમાં 60,000, સુરતમાં 93,500 અને વડોદરાને 94,500 ડોઝ મોકલવામાં આવ્યા. રાષ્ટ્રીય સ્તર પર કોરોના વેક્સિનેશનમાં રાજકોટનો સિંહ ફાળો. રાજકોટની પ્રથમ મહિલા પાયલટે પૂનાથી જથ્થો પહોંચાડ્યો હૈદરાબાદ. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ ભાવનગરમાં પહોંચી રસી. પોલીસ બંદોબસ્ત સાથે બુધવારે અન્ય જિલ્લામાં કરાવાશે રવાના. બુધવારે 77,000 કોવિશિલ્ડનો જથ્થો પહોંચે રાજકોટ. રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે સ્ટોરેજ કરાશે. વેક્સિનનો જથ્થો રાજકોટ પહોંચ્યા બાદ અલગ અલગ જિલ્લાને પાડવાશે. જામનગરમાં મકર સંક્રાંતિ બાદ હાથ ધરાશે વેક્સિનેશન. આગામી દિવસોમાં જામનગરમાં આવી જશે વેક્સિન. રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ 2 ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યા. મનપા દ્વારા કાર્યવાહી. મનુષ્ય બાદ હવે પક્ષીઓનો આરટીપીસીઆર ટેસ્ટ. બર્ડ ફ્લૂના ફફડાટ વચ્ચે 9 જિલ્લામાં ટેસ્ટ માટે ડ્રાઈવ. જૂનાગઢ, વડોદરા, સુરત, વલસાડમાં ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. 7 ચેપગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ બંધી. ચેપગ્રસ્ત ક્ષેત્રોમાં 60 દિવસ માટે આકરા નિયંત્રણો. ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું સર્વેલન્સ. જૂનાગઢના માણાવદરમાં બાટવામાં ટીટોડીનું બર્ડ ફ્લૂ દેખાતા તંત્ર કામે લાગ્યું. પોરબંદરના રાણાવાવ તાલુકામાં 8 મોરના મોત નિપજ્યા. હાલ 7 મોર બીમાર હાલતમાં. સેમ્પલ ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા. મોરબીના હળવદમાં રણમાં અગરમાં ફરી ઘૂસ્યા નર્મદાના પાણી. 2 કિલોમીટર સુધી અગરના 15 પાટામાં ભારે નુકસાન. જૂનાગઢના એમજી રોડની બિસ્માર હાલતથી ત્રસ્ત વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખી નોંધાવ્યો વિરોધ. રાજકોટના કેકેવી હોલ ચોક પાસે યુવા દિને અને સીઆઈએ બૂટ પોલિશ કરી વિરોધ કર્યો. યુવાનોએ રોજગારી આપવા સૂત્રોચ્ચાર કર્યા. રાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડનો કેસ. જસ્ટિસ મહેતા કમિટીએ ફાયર ટીમને સાથે રાખી સ્થળ તપાસ કરી. જૂનાગઢના એમજી રોડ પર બિસ્માર સ્થિતિના પગલે ધંધો રોજગાર અડધો દિવસ બંધ રાખી વેપારીઓનો વિરોધ. જામનગરમાં કોરોના અવેરનેસની ડિઝાઇનના પતંગનો વધ્યો ક્રેઝ. લોકોમાં જમાવ્યો અનેરું આકર્ષણ. રાજકોટમાં કોઠારિયા ચોકડી નજીકની સોસાયટીમાં દૂષિત પાણીથી લોકોને હાલાકી. સ્થાનિકોમાં રોષ. ગીર સોમનાથમાં બાકી પગાર સહિતના મુદ્દે આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા વિરોધ. આઉટસોર્સિંગ નીતિ નાબૂદ કરવા માંગ. બોટાદમાં ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આઉટસોર્સિંગ નીતિને નાબૂદ કરવા માટે આપવામાં આવ્યું છે આવેદન. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 448 કર્મચારીઓની આ ચોક્કસ મુદતની હડતાલ. વેક્સિનેશન પ્રક્રિયાથી રહેશે દૂર. અમરેલીમાં ગ્રેડ પેની માંગ સાથે આરોગ્ય કર્મચારીઓ આ ચોક્કસ મુદતની હડતાલ પર. વેક્સિનેશન પ્રક્રિયાથી રહેશે દૂર. રાજકોટમાં વેક્સિન પહેલા જ પડતર માંગણીઓને લઈને 14,000 આરોગ્ય કર્મીની હડતાલ. રાજકોટમાં સેક્સ રેકેટનો છેડો નીકળ્યો ઝારખંડ સુધી. વધુ એકની ધરપકડ. સોશિયલ મીડિયા દ્વારા મેળવતા ગ્રાહકો. રાજકોટના ધોરાજીમાં ચાઇનીઝ તુકલ તથા ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત. પોલીસે કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપાઈ દારૂના જથ્થા સાથેની ટ્રક ડ્રાઈવરની ધરપકડ. રાજકોટના જીવલી ચોકમાં અચાનક બાઇકમાં આગની ઘટના. બાઇક ચાલકનો આબાદ બચાવ. ગીર સોમનાથમાં સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરીને લઈને ખેડૂતોનું આંદોલન. ગૌચરની જમીન માઇનિંગ માટે ફાળવાતા રોષ. જેતપુરમાં ભીડભંજન રોડ પર 3 અજાણ્યા શખ્સો 30,000ની રોકડ અને કાર લઈને ફરાર. પોલીસે તપાસ હાથ ધરી. મોરબીના લખધીરપુર રોડ પર આવેલી કેનાલમાં પડી ગયેલા યુવક લાપતા થયો. અમરેલીમાં ધારી એસટી બસ સ્ટેન્ડ સામે 2 કાર વચ્ચે અકસ્માત. કોઈ હતાહત નહીં. ટ્રાફિક જામ સર્જાયો. તળાજાના 5 પીપળા નજીક કાર પલટી જતા એકનું મોત થયું. 2 ઇજાગ્રસ્ત. ભાવનગર જિલ્લા જેલની જૂની બેરેક નંબર 1માં કાચા કામના કેદી પાસેથી મળ્યો. પોલીસ તપાસ હાથ ધરવામાં આવી. જૂનાગઢના ગાંધી ચોકમાં આવેલી મોબાઈલની દુકાનમાં આગ. બધા મોબાઈલ ખાખ થતા અંદાજિત 1.50 લાખનું નુકસાન. જામનગરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તપાસનો ધમધમાટ. 13 અરજી અને 2 સુઓ મોટો કેસમાં તપાસ. અમરેલી બગસરા સ્ટેટ હાઈવે પર દિવસે ચઢી આવ્યો સિંહ. નીલગાયનું મારણ કર્યું. અજીત સિંહ પેવેલિયનમાં સ્પોર્ટ્સ મ્યુઝિયમના નિર્માણ સામે વિરોધ.
વિકાસના નામે ક્રિકેટનો થતો હતો વિનાશ, અટકાવવા માટે માંગ કરાઈ. સ્વામી વિવેકાનંદ જયંતિ પર સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ. રાજકોટમાં ગંદકી કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા ડેપ્યુટી કમિશનર હોકી સ્ટીક લઈને નીકળ્યા બજારમાં. પોરબંદરના સમુદ્રમાં ડોલ્ફિન દેખાય, 7 થી 8 ડોલ્ફિન આવતા લોકો જોવા ઉમટ્યા. ગીર સોમનાથના ઉનાની સુગર ફેક્ટરી પાસે આવેલા મોદી ગ્રાઉન્ડ પાસે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. બોટાદમાં ગઢપુર પતિ ગોપીનાથજી દેવ મંદિર ધનુર્માસ નિમિત્તે ગોપીનાથજીને દ્રાક્ષનો અભિષેક કરવામાં આવ્યો. દ્વારકામાં મકર સંક્રાંતિને લઈ જિલ્લા ફોરેસ્ટ અને એનિમલ લવર ગ્રુપે પક્ષીઓ ઘાયલ ન થાય તેવી સાવચેતી રાખવા અપીલ કરી. રાજકોટ તાલુકામાં સિંહના ધામમાં સિંહના કોલરની બેટરી બદલાશે. બેટરી બદલવા સાસણથી ટીમ આવશે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિમાં 35 સિલાઈ મશીનનું વિતરણ કરાયું. કંડલાથી રંઘોડા વચ્ચેનો 57 કિલોમીટરનો માર્ગ 60 કરોડના ખર્ચે નવો બનશે. નારણ કાછડિયા દ્વારા કરાયું ખાતમુહૂર્ત. કચ્છના રણની જેમ કડિયા ધ્રો નામના સ્થળની વૈશ્વિક સ્તરે લેવાઈ નોંધ. ન્યૂયોર્ક ટાઈમ્સના સર્વેમાં 52 સ્થળોની યાદીમાં સામેલ.